ઓમ ભક્તિધારા ગુજરાતી. શિવનું દર્શન કરો, પ્રણામ કરો, સાષ્ટાંગ પ્રણામ કરો, દંડવત પ્રણામ કરો, પછી શિવાલયની પરિક્રમા કરવાનું કોઈ દી ભૂલવું નહીં. ભગવાન શિવજીની પરિક્રમા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય, દરેક તીર્થોની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે જ્યારે શિવાલય જાઓ ત્યારે 1, 3, 5, 7, 9, 11 આવી રીતે પરિક્રમા કરો. શિવજીની પરિક્રમા કરવાથી મનુષ્યના ભાગ્ય ખુલે છે. તેથી ભગવાન શંકરજીની પરિક્રમા કરવાનો ખૂબ મહિમા છે. ભગવાન શિવજીની પરિક્રમા પૂર્ણ નથી થાય, અપૂર્ણ થાય છે. જલધારીથી પાછું વળી જવું, જલધારીનું ઉલ્લંઘન ના કરવું. પરિક્રમા કરવા જતો હોય તે બહારની બાજુમાં રહેશે ને પરિક્રમા કરીને આવતો હોય તે અંદરની બાજુમાં રહેશે. આવી રીતે શિવજીની શિવાલયની પરિક્રમા કરવાના નિયમ બનાવે. જ્યારે પણ શિવાલયે જાઓ ત્યારે પરિક્રમા કરો. આપણે શિવજીની પૂર્ણ પરિક્રમા નથી કરી શકતા, કારણ કે જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. તેથી પૂર્ણ અપૂર્ણ જીવ કોઈ દિવસ કરી શકતો નથી. તેથી આપણે શિવજીની પૂર્ણ પરિક્રમા નથી કરી શકતા. જેને શંકર ભગવાનની પૂરેપૂરી પરિક્રમા કરવી હોય તે કરી શકે છે, પણ શિવજીને સ્નાન કરાવેલું જલ જલધારી વડે જ્યાં પડતું હોય ત્યાં છંડ દેવતાને સ્થાપિત કરવામાં આવે છે, અને છંડ દેવતાઓની હદ પૂરી થાય ત્યારબાદ શિવજીની પૂરી પરિક્રમા પણ કરી શકાય છે. પણ જ્યાં સુધી છંડની ઉપસ્થિતિ છે ત્યાં સુધી શંકર ભગવાનની પૂરી પરિક્રમા કરી શકતા નથી. તેથી આ રીતે ભગવાન શિવનું ભજન પૂજન કરવું, જે તમે સાથે લઈ ગયા હો એ લિંગ અને પીઠથી દૂર અર્પણ કરવું હોય. ઘણા લોકો પીઠ ઉપર ફલ મૂકે, ફૂંગી ફલ મૂકે, શ્રીફળ મૂકે, એવું ના કરે. જેટલો મહિમા શિવલિંગનો છે એટલો જ મહિમા પીઠનો પણ છે. શિવલિંગ એ આદિદેવ પરમપિતા પરમાત્મા નિરાકાર આદિદેવનું પ્રતીક છે, અને પીઠ એ આદ્ય શક્તિ ભવાનીનું પ્રતીક છે. તેથી શિવલિંગ અને પીઠ બંનેની પૂજાનો અદ્ભુત મહિમા છે. પીઠ ઉપર ટેકો ન દેવાય, પીઠ ઉપર પગ ન અડાડે, પગ આપણો પીઠને અડવો નહીં જોઈએ. ફલ ફૂંગી ફલ શ્રીફળ પીઠ ઉપર ન મુકાય. ઘણાને ખબર નથી તો પીઠ ઉપર દીવો મૂકે છે. આ કેટલા માણસોની નાદાની કહેવાય છે. અને કોઈ દી ભગવાનની પૂજા કરતા કરતા હાથ એ થાળામાં ન ધોય. ઘણા લોકો થાળામાં હાથ ધોઈ નાખે, ભગવાનની જે પીઠ હોય એમાં હાથ ધોઈ નાખે. કોઈ દિવસ ભૂલથી પણ ભગવાન શિવજીના લિંગની જે પીઠ હોય એની અંદર કોઈ દી હાથ ધોવાતા નથી, ધ્યાન રાખો. બીજી વાત, મહાદેવની પૂજા કરતા કરતા, કોઈ દેવની પૂજા કરતા, માળા કરતા કરતા કોઈ દી મોબાઈલને અડાય નહીં. કારણ કે મોબાઈલ આપણે કોઈ પણ હાથથી અડ્યા હોય છે, કોઈ પણ અપવિત્ર અવસ્થામાં મોબાઈલ આપણી સાથે હોય છે. તેથી પૂજા કરતા કરતા, માલા જપ કરતા કરતા કોઈ દિવસ મોબાઈલને અડવું નહીં. હવે 10-15 મિનિટ, અડધો કલાક, કલાક તમે પૂજા કરતો, કલાક કાંઈ મોબાઈલ વગર ન રહી શકાય આપણાથી. આપણે તો મોબાઈલ વગર જિંદગી કાઢી નાખી. ફોન એ નહોતા ઘરમાં, ઘરમાં ટેલિવિઝન નહીં હતા, રેડિયા નહીં હતા, કાંઈ હતું જ નહીં. એના વગર આપણે જીવતા હતા. અરે લાઇટ વગર જીવતા હતા. લાઇટ નહીં હતી, ફાંસના અજવાળે હતા, દીવાના અજવાળે આપણે હતા. ચૂલાના રોટલા ખાઈને આપણે મોટા થયેલા માણસો, ફાનસના અજવાળે ભણેલા આપણે માણસો. ફોન વગરની દુનિયા, લાઇટ વગરની દુનિયા, વાહન વ્યવહાર વગરની દુનિયા, એ દુનિયામાંથી આપણે શું આવનારા છીએ. તો આપણે જ્યાં સુધી પૂજા ન કરીએ ત્યાં સુધી આપણે ફોનનો ત્યાગ કરી દઈએ. ઘણા માણસોની આદત હોય પૂજા કરતા કરતા ફોન નેડે વાત કરી લે ને પાછા ફોનને મૂકી દે ને પાછા પૂજામાં લાગી જાય. આવું કરવાની જરૂર નથી. ભોજન કરતે સમય પણ ફોનને દૂર રાખો. રાત્રે નિંદ્રા કરતી વખતે પણ ફોનને દૂર રાખો. નિંદ્રા એ મોટામાં મોટી ઔષધિ છે. આપણા જીવનની મોટામાં મોટી કોઈ ઔષધિ હોય, કોઈ દવા હોય તો એ નિંદ્રા છે. જે માણસને સરખી નિંદર નથી આવતી એ માણસ જલ્દી ગરડો બની જાય. જે માણસને સરખી નિંદ્રા નથી આવતી એ માણસની યાદશક્તિ જતી રહે. જે માણસને સરખી નિંદર નથી આવતી તેનો ચહેરો જર્જરિત બની જાય. તેથી અનિદ્રાનો રોગ એ શરીર માટે ભયંકર રોગ છે. જેને મોટા મોટા નસકોરા બોલાવવાની આદત હોય તેને આજની તો કાલ તેને હૃદય રોગનો ભય રહે છે. તેથી નસકોરા બોલતા હોય તેના માટે કોઈ ઔષધિ લેવી જોઈએ, નસકોરા ન બોલે. અનિંદ્રાના રોગમાંથી મુક્ત થવું હોય તેના માટે મોટામાં મોટી દવા છે સવારમાં 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી સંપૂર્ણપણે સૂર્યપ્રકાશમાં રહેવું. અનિંદ્રાના રોગમાંથી મુક્ત કરનારે શ્રેષ્ઠ ઔષધિ છે તો સૂર્યનારાયણનો પ્રકાશ છે. આપણા દેશમાં ભરપૂર સૂર્યનારાયણનો પ્રકાશ મળે છે આપણને. સવારમાં 7 થી 8 કોટન કપડાં પહેરી અથવા થોડા ખુલ્લા શરીરે રહી અને પૂરેપૂરું શરીરને સૂર્યપ્રકાશનો લાભ મળે
એ રીતે રહેવાથી માણસની અનિંદ્રા રોગ જતો રહે. દુનિયાના બધા જ રોગોની દવા સૂર્યનારાયણ છે. તેથી સવારમાં સૂર્યનારાયણને નમસ્કાર કરો, સૂર્યનારાયણને પ્રણામ કરવા જોઈએ. સૂર્યપ્રકાશનો દરેકે લાભ લેવો જોઈએ. તો જીવનના દરેક આપણા ગાયત્રી પરિવારમાં ગુરુદેવે રામ શર્મા આચાર્યજીએ સુંદર એક બુક લખી છે, શ્લોકાત્મક છે, પ્રમાણ સાથેની છે, સૂર્યથી થતા લાભ. સૂર્યનારાયણથી માણસ કેટલા રોગોમાંથી મુક્ત બને છે અને કેટલા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવું તેના માટે ખૂબ નિરૂપણ કર્યું છે અને શ્લોકો સાથે કર્યું છે. તો સૂર્ય આપણા માટે જીવન છે, સૂર્ય આપણા માટે ઔષધિ છે, સૂર્ય આપણા પ્રત્યક્ષ દેવતા છે. તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે શિવાલય માણસે જવું જોઈએ. શિવાલય જવાથી પુણ્યનો ઉદય થાય, શિવાલય જવાથી આપણું ભાગ્ય ખોલે છે. અમારા પહેલા શિવ મહાપણ કથાકાર અમારા દયાગીરી બાપુ, એને બહુ શિવ કથા, ખૂબ શિવ કથાઓ કરે, ઢગલા બંધ શિવ કથાઓ, કચ્છમાં તો બહુ શિવ કથા કરે. એમનું આ ભજન છે, 2 પંક્તિ ગાઓ. એ સુંદર ગાતા હતા. શિવાલય પ્રત્યેનો ભાવ. શિવાલય નચો, શિવાલય નચો, शिवालय नचो, शिवालय नचो बोले, सुनते हैं सबकी बोले, सुनते हैं सबकी तू भी दो. शिवालय नचो, शिवालय नचो, शिवालय नचो, शिवालय नचो. ગામડે ગામડે શિવાલય છે, નગરે નગરે શિવાલય છે, હર શહેરમાં શિવાલય છે. આટલા શિવાલયો છે કે સંખ્યા ન વિદિત. મહાદેવના ભક્તોએ શિવાલય જવું જોઈએ. આટલું જ નહીં, મનુષ્ય માત્ર શિવાલય જવું જોઈએ. શિવાલય જવાથી જીવનમાં ઉત્સાહ રહે, આનંદ રહે, પ્રસન્નતા રહે, ઉર્જાવંત જીવન રહે. એ છે શિવાલય. શિવાલયના શિખરનું દર્શન કરવું જીવન મળ્યું છે. मानव देह तुझे फिर न मिलेगा, शिव भजले तेरे काम आएगा. मानव देह तुझे फिर न मिलेगा, शिव भजले तेरे काम आएगा, शिव भजले तेरे काम आएगा. मन को डटो शिव हरि बोल, मन को डटो शिव हरि बोल बोले, सुनते हैं सबकी बोले, सुनते हैं सबकी तू भी दो. शिवालय नचो, शिवालय नचो, शिवालय नचो, शिवालय नचो. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગમુચ્યતે. એ શિવાલય જન્મ જન્માંતરના ઉદ્ધાર કરનારું સ્થાન. ઇતિ શિવાલય. આપણા સૌનું મંગલ કરનારું દિવ્ય સ્થાન. ઇતિ શિવાલય. ભાગ્યનો ઉદય કરનારું દિવ્ય સ્થાન. ઇતિ શિવાલય. આજુબાજુ અડધે પડઘે ક્યાંય કોઈ પણ જગ્યાએ શિવાલય હોય, જવું જોઈએ. दयालया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा.
चलेगा अंत समय तुझे मोक्ष मिलेगा अंत समय तुझे मोक्ष मिलेगा आंखें तू खोल शिव हरि बोल आंखें तू खोल शिव हरि बोल बोले सुनते हैं सबकी बोले सुनते हैं सबकी तू भी दो शिवालय न छोड़ 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 શિવરાત્રિ સમ નાસ્તિ વ્રતાનમ ઉત્તમમ વ્રતમ. જીવનનું કોઈ મોટામાં મોટું વ્રત હોય તો એ મહાશિવરાત્રિનું વ્રત છે. તેથી મહાશિવરાત્રિને શું કહે? રાજરાજેથી મહાશિવરાત્રિ. જ્ઞાનનો ઉદય કરે અજ્ઞાનનો નાશ કરે છે તે છે મહાશિવરાત્રિ. કૃત્વામ મોક્ષમ વાપનુયાતિ. જીવ માત્રને મોક્ષ આપનારી રાત્રિ મહાશિવરાત્રિ. એટલે રોજ ન જઈ શકો પણ મહાશિવરાત્રિ વિશેષ પ્રકારે મહાદેવનું દર્શન કરો, વિશેષ પ્રકારે મહાદેવનું પૂજન કરો. શંકર ભગવાને સ્વયં બ્રહ્માને વિષ્ણુને કહ્યું કે હે બ્રહ્મા વિષ્ણુ, જે કોઈ મનુષ્ય રોજ મારું પૂજન ન કરે પણ મહાશિવરાત્રિ દિવસે મારું પૂજન કરે, આખું વર્ષ તેને પૂજા કરવાનું ફલ આપું છું. રોજ મારું દર્શન ન કરે પણ મહાશિવરાત્રિ દિવસે કરે છે તો તને આખું વર્ષ દર્શનનું ફળ આપું છું. એ મહાશિવરાત્રિનો મહિમા છે. સર્વનું મંગલ કરનારી રાત્રિ એ મહાશિવરાત્રિ છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભગવાન શિવજીના શિવાલયે જવું. ભગવાન શિવજીની પૂજા કરતા વધારે મહિમા છે શિવજીની સેવાનો. આંગણું બુહારો, શિવાલયમાં સાફ સફાઈ કરો, શિવાલયમાં સેવા કરો. પૂજા કરતા કરોડો ગણું કોઈ પુણ્ય આપનારું હોય તો ભગવાન શિવજીની સેવા છે. પૂજા કરનારા બહુ જ દુનિયામાં તમને મળે છે પણ સેવા કરનારા કેટલા ભાઈ? આટલા બધા પૂજા કરવા આવે, સેવા તો પૂજારી કરે છે. તેથી ભગવાન શિવજીની પૂજા કરતા વધારેમાં વધારે કોઈ પુણ્ય આપનાર હોય તો સેવા છે. તેથી જ્યારે શિવાલય જાઓ, શિવાલયના આજુબાજુ પટાંગણની અંદર સુંદર વૃક્ષો હોય તેને પાણી પાઓ, વૃક્ષોને જલ અર્પણ કરો. અભિષેક કરતા પણ અધિક પુણ્ય આપનારી જો કોઈ પરંપરા હોય તો શિવાલયની આસપાસ જેટલા વૃક્ષો છે એને જલ અર્પણ કરવાથી શિવજીને અભિષેક કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વયં મહાદેવે કહ્યું છે કોઈ પણ જીવને તૃપ્ત કરો એ મને તૃપ્ત કરવાનું ફલ આપનારી પરંપરા છે. કોઈ પક્ષીને જલ અર્પણ કરો, પક્ષી માટે જલાશયની સુંદર વ્યવસ્થા કરો, જલકુંડની વ્યવસ્થા કરો તો ભગવાન શિવના અભિષેક કરવાનું ફળ બને. આ બધી વસ્તુ શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે વર્ણવી છે. તેનો અદ્ભુત મહિમા પણ છે. તેથી શિવાલયની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ. શિવાલયની આસપાસ વૃક્ષ હોય તેની રક્ષા કરવી જોઈએ. શિવાલયની આસપાસ ફૂલ છોડ વાવવા જોઈએ અને એ ફૂલોને જલ અર્પણ કરવું જોઈએ. શિવજી વધારે રાજી થાય. પૂજા કરતા પણ કરોડો ગુણો પુણ્ય આપનારી જો કોઈ પરંપરા હોય તો ભગવાન શિવજીની સેવા છે. પણ સેવા કરનારા માણસો ઓછા છે, પૂજા કરનારા માણસો વધારે છે. આપણે સાંભળીએ કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચાત્ર્યાઉધમ તેજનમ પાપ સંહારમ એક બિલોપત્ર શિવા અર્પણમ. પણ કોઈ દી વિચાર્યું કે બિલોપત્ર તોડવાનો કોને અધિકાર છે? બિલોપત્ર એ જ તોડી શકે છે જે માણસ બિલવૃક્ષની સેવા કરે છે. જે માણસ કોઈ દિવસ બિલવૃક્ષની સેવા કરતો નથી તેને બિલોપત્ર તોડવાનો કોઈ અધિકાર પણ નથી આપ્યો. અને શિવ મહાપડ ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે કે અમાસને દિવસે કોઈ દિવસ બિલોપત્ર માણસે તોડવા ન જોઈએ. સંક્રાંતિના દિવસે બિલોપત્ર નહીં તોડાય, કાલાષ્ટમીના દિવસે બિલોપત્ર નહીં તોડાય, ઈદુ વાસરે ચંદ્ર વાસરે સોમવારે બિલોપત્ર ન તોડાય. આવી રીતે બિલોપત્રનું ખૂબ ખૂબ અદ્ભુત અદ્ભુત મહિમા છે. તેથી ભગવાન શિવજીની સેવા કરવાનું ફલ
બિલો વૃક્ષની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. ક્યારેય પણ શિવજીનું દર્શન કરવાનો સમય ન હોય તો મહાદેવ સ્વરૂપમ બિલ્વ વૃક્ષો, જ્યારે શિવજીનું દર્શન કરવા માટે શિવાલય ન જઈ શકીએ તો કોઈ પણ જગ્યાએ બિલ્વ વૃક્ષ હોય છે, શિવજીનું સ્વરૂપ છે. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. દેવતાઓ જેમની સ્તુતિ કરે છે એ બિલ્વ વૃક્ષનો અદ્ભુત મહિમા છે. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે અને ભગવાન વ્યાસે બિલ્વ વૃક્ષ માટે ખૂબ ગાયું છે. મેં તો સંક્ષેપમાં થોડા શબ્દોમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું, પણ ભગવાન વ્યાસજી કહે છે મહાદેવ સ્વરૂપો, મહાદેવ સ્વરૂપોયમ બિલ્વો દેવૈરપી સ્તુતઃ. વિશ્વના દેવતાઓ જે વૃક્ષની સ્તુતિ કરે છે એ છે બિલ્વ વૃક્ષ. હવે ભગવાન વ્યાસ એમ કહે છે કે જે વૃક્ષની સ્તુતિ દેવતાઓ કરતા હોય એ વૃક્ષનો મહિમા મારે કેવી રીતે ગાવો? ભગવાન બોલે છે યથા યથા કંઠંચિ દેતસ્ય મહિમા જ્ઞાયતે કથમ મહિમા જ્ઞાયતે કથમ. એનો મહિમા કેવી રીતે ગાઈ શકું? આવું ભગવાન વ્યાસજી બોલ્યા છે. તેથી કોઈ પણ જગ્યાએ મહાદેવનું દર્શન કરવા જવા માટે શિવાલય ન હોય તો બિલ્વ વૃક્ષનું દર્શન એ મહાદેવનું દર્શન છે. મહાદેવ સ્વરૂપમ બિલ્વ વૃક્ષો. ભગવાન વ્યાસે એમ કહ્યું પૂર્ણ તીર્થાની આને લોકેસ્મિન, આ લોકની અંદર જેટલા જેટલા તીર્થો છે બધા તીર્થો તાની સર્વાણી બિલ્વ મૂલે, બિલ્વ વૃક્ષના મૂળમાં નિવાસ કરે છે. જે વૃક્ષની આપણે કોઈ ગણના નથી કરતા. શિવાલય કરતા પણ વિશેષ મહાત્મ્ય ધરાવતું જો કોઈ વૃક્ષ હોય તો એ બિલ્વ વૃક્ષ છે. સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એ બિલ્વ વૃક્ષ છે. વસંત યત્ર દેવતા, વિશ્વના દરેક દેવતાઓ જ્યાં નિવાસ કરે છે તે બિલ્વ વૃક્ષ. તેથી ક્યારેક અવસર મળે તો બિલ્વ વૃક્ષની પરિક્રમા કરો. વિશ્વના તીર્થોની પરિક્રમા કરવાનું ફળ મળે, દેવતાઓની પરિક્રમા કરવાનું ફળ મળે છે. જે માણસ બિલ્વ વૃક્ષની પૂજા કરે છે તેને ભગવાન શિવની અને વિશ્વના દેવતાઓ અને તીર્થોની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. પુત્રને મિત્રના સુખમાં વૃદ્ધિ થાય છે. મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ પર, આગળ તો શિવ રૂપાય. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તીનો દેવતાઓનું કોઈ દિવ્ય સ્થાન હોય તો એ છે બિલ્વ વૃક્ષ. બિલ્વ મૂલે જલાર્યસ્તુ. જે મનુષ્ય બિલ્વ વૃક્ષની અંદર જલ અર્પણ કરે છે, બિલ્વ વૃક્ષના કેરામાં ખામણામાં જલ અર્પણ કરે છે, તેને સંપત્તિ મળે છે અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. જે કોઈ મનુષ્ય બિલ્વ વૃક્ષ નીચે બેસે મસ્તક ઉપર જલનું સિંચન કરે છે તેને તીર્થમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે કોઈ મનુષ્ય બિલ્વ વૃક્ષ નીચે બેસીને કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન કરે છે જલ્દી એ મંત્ર સિદ્ધિ આપતો બને છે. તેથી કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર બિલ્વ વૃક્ષ નીચે બેસીને કરી શકાય તો જલ્દી એ મંત્ર સિદ્ધ થાય. બિલ્વ વૃક્ષ સાક્ષાત દેવતાઓથી પૂજિત વૃક્ષ છે. સાક્ષાત દેવતાઓનું સ્વરૂપ છે. જે માણસ બિલ્વ વૃક્ષનો ખામણો કેરો જલથી આખો ભરે છે તેની મનોકામના પૂર્ણ થાય. જે માણસ બિલ્વ મૂલે દીપમાલા પ્રકલ્પિત, જે મનુષ્ય બિલ્વ વૃક્ષની નીચે દીપમાલા પ્રજ્વલિત કરે છે સ તત્વજ્ઞાન સંપન્નો, એ મનુષ્યને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. તેથી ક્યારેક બિલ્વ વૃક્ષ નીચે દીપમાલા પ્રજ્વલિત કરવી. એક વસ્તુને યાદ રાખવી, જ્યારે માક્ષર માસ આદરા નક્ષત્ર આવે ત્યારે ઘરની અંદર દીપમાળા પ્રજ્વલિત કરવી, જેને જ્યોતિ પર્વ કહેવામાં આવે. શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત કરવી, ઘરની અંદર દીપમાલા પ્રજ્વલિત કરી. ગાયનો ઘી જો મળી જાય તો ગાયના ઘીની દીપમાળા કરવી, એ ન મળે તો તલના તેલની દીપમાળા કરવી, એ ન મળે તો સરસવના તેલની દીપમાળા કરવી. શત્રુના ત્રાસમાંથી મુક્તિ આપનારી છે. આદરા નક્ષત્ર માક્ષર માસે 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનારો પર્વ છે, પણ ખબર જ નથી આપણને. કોઈ માણસ 100 મહાશિવરાત્રિનું વ્રત કરે જે ફળ મળે છે એ ફળ એક આદરા નક્ષત્ર માક્ષર માસ આપે છે. આદરા નક્ષત્ર માક્ષર માસ શા માટે? તો કે તે દિવસે ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુની સામે દીપ રૂપે પ્રગટ થયા હતા
અગ્નિ રૂપે પ્રગટ થયા હતા, અગ્નિ સ્તંભ પ્રગટ થયો હતો, જ્યોતિ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થયા. તેથી તે પર્વને જ્યોતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. તેથી જ્યારે પણ કાર્તિક માસ પૂર્ણ થાય ને માક્ષર મહિનામાં આદ્ર નક્ષત્ર પડતું હોય તે દિન ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચન દર્શન કરવું અને શિવાલયોમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરવી અને ઘરની અંદર પર દીપમાલા પ્રજ્વલિત કરવી, તુલસીની આસપાસ દીપમાલા પ્રજ્વલિત કરવી અને બિલુષની નીચે દીપમાલા પ્રજ્વલિત કરી, એવો મહિમા શિવ મહાપ્રદ ગ્રંથની અંદર આદ્રા નક્ષત્ર માક્ષર માસનો મહિમા ગાયો છે. થઈ શકે તો બિલુવૃક્ષની વધારેમાં વધારે સેવા કરવી. બિલુવૃક્ષનું પાન ક્યારે રાત્રિમાં તોડાતું નથી. તેનો સમય હોય ત્યારે જ બિલ્વપત્ર તોડી શકાય. બિલ્વપત્રને તોડતા પહેલા બિલ્વવૃક્ષની સેવા કરવી પડે, જલ અર્પણ કરવું પડે. આ તો વાયુ કો કે હોય ડાળખા તોડી તોડીને ભગવાનને અર્પણ કરે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે, આવું કોને તમને કહ્યું છે? જે માણસ બિલ્વવૃક્ષની સેવા કરતો નથી તેને બિલ્વપત્ર તોડવાનો અધિકાર નથી, એવું શિવપુરાણ ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું. પહેલા વાવવું પડે છે, બિલ્વવૃક્ષને મોટું કરવું પડે, ઉછેરવું પડે. કોઈ દી બિલ્વવૃક્ષને પાણી નથી પાયું, કોઈ દી બિલ્વવૃક્ષની સેવા નથી કરી, બિલ્વવૃક્ષને વાવ્યું નથી, ઉછેર્યું નથી. અને આપણે મહાત્મા સાંભળી, મેં 1 કરોડ બિલ્વપત્રની માનતા શિવજીને કરી. પહેલાં વાવતો ખરો બિલ્વ વૃક્ષને, ભાઈ પછી તું માનતા કર. 1.25 લાખ બિલ્વપત્ર ભગવાનને ચડાવવાને પહેલાં તો વાવતો ખરો. એક બિલ્વવૃક્ષ વાવે ને એક બિલ્વવૃક્ષને મોટું કરે, તેને 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય, એનો વંશ નિર્વંશ ન જાય. આવો મહાત્મય બિલ્વવૃક્ષનું શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું છે. સ્કંદ પુરાણમાં વિશેષ કહ્યું છે. એક બિલ્વપત્ર વારંવાર ભગવાનને ચડાવી શકાય છે. એકવાર બિલ્વપત્ર મહાદેવને ચડાવ્યા પછી જલ વડે તેને ધોઈ નાખવાનું, પ્રક્ષાલન કરવાનું અને ફરી પાછું તમે બિલ્વપત્ર એ ભગવાનને ચડાવી શકો છો. આવો પણ એક મહિમા સ્કંદ પુરાણની અંદર કહ્યો છે. તેથી બિલ્વપત્ર ભગવાન શંકરજીને પ્રિય છે. બિલ્વવૃક્ષ એ માનવ માટે આયુર્વેદિક ઔષધિ છે. તેના મૂળ, તેની છાલ, તેના ફળ, તેના ફૂલ, તેના બીજ, આ બધું જ આયુર્વેદિકની અંદર શ્રેષ્ઠ મહિમા છે. બિલ્વવૃક્ષની આસપાસ રહેવાથી માણસ તંદુરસ્ત રહે છે, ઉર્જાવંત રહે છે. તેથી સાધના ઉપાસના બિલ્વવૃક્ષ નીચે ખૂબ મહાત્મ્ય ગાયું છે. તેથી આપના વાડામાં, આંગણામાં, ફળિયામાં કોઈ પણ જગ્યાએ જગ્યા હોય તો જરૂર બિલ્વવૃક્ષ વાવજો. બિલ્વવૃક્ષની સેવા કરવાથી દેવતાઓની અને મહાદેવની સેવા કરવાનો ફલ પ્રાપ્ત થાય. જ્યાં હું રહું છું કાઠિયાવાડની અંદર, સૌરાષ્ટ્રની અંદર, અમારો જિલ્લો અમરેલી, તાલુકા સાવરકુંડલા, ગામ મારું મોટા જેજુડા. મોટા જેજુડાથી જંગલમાં હું રહું છું. લગભગ એ ગામથી 1.5 કિલોમીટર 2 કિલોમીટર દૂર અમે લોકો જંગલમાં રહીએ છીએ. જંગલમાં મારું સુંદર સ્થાન છે. ત્યાં મેં એક બિલ્વવૃક્ષનું જંગલ નિર્માણ કર્યું છે. અસંખ્ય બિલ્વવૃક્ષો આવ્યા છે. પથ્થરિયાળ જમીનમાં અત્યારે જે ટેલિવિઝનમાં જોવો છો, એ જ્યાં હું રહું છું ત્યાં મેં બિલ્વવૃક્ષનું આખું જંગલ બનાવ્યું છે. અને સુંદર દિવ્ય જંગલને નિર્માણ કર્યું અને પથ્થરિયાળ જમીનમાં આ વૃક્ષોને ઉગાડવાનું કામ કર્યું છે. આખા પહાડ ઉપર પહાડને સ્ટેપ બનાવી અને વૃક્ષો વાવવાનું કામ કર્યું છે. જ્યાં મારું જન્મસ્થાન છે, જ્યાં મારું નિવાસ સ્થાન છે, ત્યાં મારું જૂનું એક શિવાલય, બહુ જર્જરિત શિવાલય હતું. એ શિવાલયનો અમે એક જીર્ણોદ્ધાર કરીએ છીએ. જે ગુજરાતનું મોટા મોટું શિવાલય પ્રસિદ્ધ છે. આ પહાડમાં સ્ટેપ પાડ્યા છે. આ રીતે અમે બિલ્વવૃક્ષના જંગલો, આ છે શિવાલય. અત્યારે ટેલિવિઝનમાં જે તમે જોવો છો તે એ ગુજરાતનું મોટામાં મોટું શિવાલય છે. અને આ વર્ષે આ શિવાલયનું કાર્ય પૂર્ણ થવાનું છે. અને આ શિવાલયમાં કોઈ મોટા દાતા નથી, કોઈ જબરો દાતા નથી. ફક્ત અને ફક્ત મારા શ્રોતાઓ, કથા સાંભળનાર શ્રોતાઓ 1000, 2000 ને 5000 નાનકડી દાનને રકમ આપી આ ગુજરાતનું મોટામાં મોટું શિવાલય આ વર્ષે પૂર્ણ થશે, જે ગુજરાતની એક શોભા બનશે. અને મહાદેવના ભક્તો માટે એક સુંદર શિવ ભક્તો માટે એક સુંદર દિવ્ય સ્થાન નિર્માણ થશે. શિવાલય યંત્ર જે શિવાલય મંત્ર છે, શિવાલયની રચના એક અલગ પ્રકારે કરવામાં આવે છે કે જ્યાં જવાથી માણસનું મન એકાગ્ર બને છે. જેવી તેવી જેમ તેમ રીતે શિવાલય નિર્માણ કરાતું નથી, સિમેન્ટ કોન્ક્રીટથી નહીં, યોગ્ય પદ્ધતિથી સોનપુરાના માર્ગદર્શન અનુસાર શિવાલયના અલગ અલગ પ્રકારો હોય. આપણું જે સોમનાથ મહાદેવનું શિવાલય છે, પ્રસાદ કૈલાસ મેરુ શિખર શિવાલય તેને કહેવાય, જેની અંદર 54 સ્તંભ છે. આપણે જે આપણા સૌના સહયોગથી શિવાલય નિર્માણ થઈ રહ્યું છે, શિવાલયનું નામ છે પ્રસાદ મેરુ શિખર શિવાલય, જેના 108 સ્તંભ છે. આવું હજારો વર્ષ સુધી ધરતી પર રહે એવું શિવાલય
આપણે ગુજરાતની અંદર નિર્માણ કરી રહ્યા છે અને આ વર્ષે એ શિવાલયનું કાર્ય પૂર્ણ થશે. 2013માં એ શિવાલયનું કાર્ય પ્રારંભ કર્યું હતું, હજી પણ પૂરું થયું નથી, કારણ કે આ કાર્ય થોડુંક મોટું છે. તો ક્યારે શિવાલયની આસપાસ, દેવાલયની આસપાસ બિલ્વવૃક્ષ વાવવાનો અવસર મળે તો અદ્ભુત એ પુણ્ય છે. જરૂર બિલ્વવૃક્ષ વાવજો અને તેની સુંદર સુંદર સેવા કરજો.